નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 એકાઉન્ટમાં પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો આપણે અત્યારે શીખી રહ્યા છીએ. અગાઉ આપણે હિસાબી પદ્ધતિ વિશે થિયરી બધી શીખ્યા છીએ. છેલ્લે આપણે હિસાબી પદ્ધતિના જે પારિભાષિક શબ્દો છે એમાં સૌથી પહેલો શબ્દ જે છે ધંધાકીય વ્યવહાર, અને એના બધા પેટા પ્રકાર જે છે એ આપણે જોયા હતા. હવે આજે આપણે આગળ જે અન્ય પારિભાષિક શબ્દો જે છે તો એ તરફ આપણે આજે આગળ વધીએ છીએ. પણ ખાસ જે આજે આપણે શીખીએ એ તમે બને તો તમારી રફ બુકમાં મારી સાથે એની નોંધ કરી લેજો, અને પછી વ્યવસ્થિત રીતે પાકી બુકમાં તમે એને પાઠ્યપુસ્તકને આધારે નોંધી શકો, અથવા ડાયરેક્ટ તમે જો પાકી બુકમાં નોંધી શકતા હોય તો પણ એ રીતે નોંધી શકો છો. તો આપણે પહેલો જે પારિભાષિક શબ્દ જે છે એ આપણે જોયો હતો, ધંધાકીય વ્યવહાર. હવે આગળ આપણે બીજો હવે જે શબ્દ આવે છે ત્યાંથી આપણે આગળ વધીએ. બરાબર, એટલે હિસાબી પદ્ધતિ જે છે એના પારિભાષિક શબ્દો આપણે સમજીશું. તો બીજો પારિભાષિક શબ્દ હવે આપણે છે જુઓ, બનાવ, એટલે કે ઘટના જે કહેવાય ને, અંગ્રેજીમાં એને ઇવેન્ટ, બરાબર, EVENT, એક ઘટનાના સ્વરૂપમાં આ બનાવ શબ્દ છે. એટલે કે ધંધાની અંદર જે વેપારીઓ હોય છે એ નિયમિત રીતે ચીજ વસ્તુઓ કે માલ જે છે એની ખરીદી કરે છે. એટલે કે અન્ય વેપારીઓ પાસેથી એ ચીજ વસ્તુઓ અને માલની ખરીદી કરે છે, અને એ ખરીદી કરી અને પછી પોતાના ગ્રાહકોને એનું એ નિયમિત રીતે વેચાણ કરે છે, અને એના દ્વારા એ નફો કમાય છે. એટલે કે એના દ્વારા એ પોતે એક ઉપજ તરીકે નફો મેળવે છે. તો આ આખી જે ઘટના છે, બરાબર, એને બનાવ તરીકે ઓળખવામાં આવે છે. તો બનાવનો અર્થ આપણે એ રીતે કરી શકીએ, બરાબર, કે ધંધામાં માલ કે ચીજ વસ્તુઓ જે છે, ચીજ વસ્તુઓની ખરીદી કરીને ગ્રાહકોને તેનું વેચાણ કરવામાં આવે. બરાબર, જે ગ્રાહકો છે એને એનું વેચાણ કરવામાં આવે, અને તેમાંથી નફો, એટલે કે એક પ્રકારનો લાભ, બરાબર, નફો ઉદ્ભવે છે. એટલે કે એને નફો પ્રાપ્ત થાય છે. બરાબર, તો તે પ્રક્રિયા આખી જે આ કહેવાય તે પ્રક્રિયાને બનાવ અથવા તો એને ઘટના કહેવાય છે. બરાબર, બનાવ કે ઘટના તરીકે આપણે એને ઓળખીશું. તો આ બીજો શબ્દ બનાવ જે છે એ વેપાર કે ધંધાની અંદર એનો જે માલિક હોય કે માલિકો હોય એ નિયમિત રીતે માલ કે ચીજ વસ્તુઓ જે છે એની ખરીદી કરે છે, અને એની ખરીદી કરી અને એ પોતાના ગ્રાહકો જે છે એને એનું વેચાણ કરે છે. તો એ વેચાણ કરે એને કારણે એમાંથી એને નફો પ્રાપ્ત થાય છે. એટલે કે એમાંથી નફો ઉદ્ભવે છે. તો આ આખી વસ્તુના ટૂંકમાં ચીજ વસ્તુની ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે, અને એમાંથી ધંધામાં જે નફો કે ઉપજ પ્રાપ્ત થાય છે
એ આખી જે પ્રક્રિયા કે જે ક્રિયા છે એને બનાવ તરીકે અથવા તો આપણે એને ઘટના તરીકે ઓળખી શકીએ. બરાબર. તો આપણે એને એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે અજયભાઈ પાસેથી ₹4000નો માલ ખરીદ્યું. બરાબર. અને મજૂરી જે છે મજૂરીના ₹200 ચૂકવ્યા. બરાબર. તો આ એક આપણે ધંધાની અંદર માલ ખરીદ્યો હોય એવો આપણે એક વ્યવહાર આપણે લીધો કે ભાઈ અજયભાઈ પાસેથી આપણે ₹4000નો માલ ખરીદ્યો અને એને મજૂરીના આપણે ₹200 ચૂકવ્યા. એટલે જે માલ આપણે ખરીદ્યું એની પડતર કિંમત આપણે જોઈએ તો ₹4200 થઈ. બરાબર. પછી એમ કે ભાઈ આ જે માલ છે આ માલ ₹5000માં આપણે 5000માં રોનકભાઈને વેચ્યું. બરાબર. તો આ એક આખી ઘટના કે બનાવ થયો કે આપણે અજયભાઈ નામનો જે વેપારી છે એની પાસેથી આપણે ₹4000નો માલ ખરીદ્યો. બરાબર. અને મજૂરીના આપણે ₹200 ચૂકવ્યા. એટલે માલ જે છે એની પડતર કિંમત આપણે ₹4200 થઈ અને એ માલ આપણે ₹5000માં રોનકભાઈને આપણે વેચ્યું. એટલે કે એની વેચાણ કિંમત આપણે ₹5000 નક્કી કરી. તો હવે આપણે જોઈએ કે અહીંયા માલ જે વેચવામાં આવ્યો છે એની વેચાણ કિંમત ₹5000 છે. બરાબર. ₹5000 એની વેચાણ કિંમત છે. બરાબર. અને જે માલ આપણે ખરીદ્યું એની પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત આપણે માલની ખરીદ કિંમત જે છે એ ₹4000 છે. બરાબર. ₹4000 વત્તા એમાં મજૂરી આપણે ઉમેરીએ કારણ કે આપણે મજૂરીનું ખર્ચ થયું છે એટલે મજૂરી ખર્ચ આપણે ₹200 ઉમેરીએ એટલે એ રીતે માલની પડતર કિંમત છે એ ₹4200 માલની પડતર કિંમત છે એ આપણે છે. બરાબર. એટલે એ આપણે એમાંથી જે વેચાણ કિંમત છે એમાંથી આ ખરીદ કિંમત આપણે બાદ કરીએ. બરાબર. આ રીતે તો 5000માંથી આપણે ₹4200 બાદ કરીએ તો ₹800 જે છે. બરાબર. એ આપણને અહીંયા નફો માલના વેચાણમાંથી થયેલો જે નફો છે એ આપણને અહીંયા મળે છે. બરાબર. એટલે કે એનું એક આર્થિક પરિણામ જે કહેવાય. બરાબર. એ આપણને મળે છે. તો આ આખી જે ક્રિયા થઈ. બરાબર. કે આ ક્રિયા ધંધામાં આપણે નિયમિત રીતે થતી હોય છે કે ધંધાની અંદર જે માલિકો છે તો એ કોઈ ચોક્કસ વેપારી પાસેથી નિયમિત રીતે માલ ખરીદે છે. બરાબર. અને પોતાના ગ્રાહકોને નિયમિત રીતે એનું વેચાણ કરે છે. તો એ વેચાણ દ્વારા આર્થિક પરિણામના સ્વરૂપે એને નફો એને પ્રાપ્ત થાય છે. તો આ આખી જે ઘટના છે તો એને બનાવ તરીકે ઓળખવામાં આવે છે અને એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજ્યા. બરાબર. તો જે બીજો આપણે પારિભાષિક શબ્દ જે હતો બનાવ. બરાબર. એ આપણે જોયું. હવે આપણે આગળ ત્રીજો શબ્દ આપણે જોઈએ. મૂડી શબ્દ છે એને અંગ્રેજીમાં કેપિટલ CAPITAL કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે મૂડી શબ્દ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યો જ હશે. બરાબર. પણ આપણે હિસાબી પદ્ધતિ જે છે તો એના સંદર્ભમાં મૂડી શબ્દ જે છે એનો અર્થ કરવાનો છે. કોઈ સામાન્ય વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ મૂડી એટલે શું તો એ આપણને સીધી રીતે કે તરત એવો જવાબ આપશે કે ભાઈ મૂડી એટલે પૈસા રોકડા રૂપિયા એ મૂડી કહેવાય. બરાબર. પણ એવું નથી. આપણે હિસાબી પદ્ધતિ જ્યારે જે એકાઉન્ટ જે કહેવાય કે નામું લખવાની જ્યારે વાત આવે છે ત્યારે મૂડી શબ્દનો પ્રોપર અર્થ જે છે એ આપણે ખ્યાલ રાખવો પડે.
બરાબર. તો મૂડી જે છે એ ધંધાની અંદર એના જે માલિક હોય કે જે માલિકો હોય, બરાબર, અમુક ભાગીદારી પેઢી કે એવો ધંધો હોય તો એમાં એકથી વધારે માલિકો હોય. તો જે ધંધાની અંદર માલિક કે માલિકો દ્વારા પોતાની અંગત મિલકતમાંથી જે ધંધામાં રોકાણ કરવામાં આવેલું હોય એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધાના માલિકો જે છે એ ધંધાની જ્યારે સ્થાપના કરે ત્યારે એ પોતાના ઘરના પૈસા લાવી અને ધંધાની સ્થાપના કરે છે, સીધી સાદી ભાષામાં. તો એણે પોતાની અંગત મિલકતો જે હતી એમાંથી એણે રોકાણ કર્યું ધંધામાં, તો એ મૂડી છે. એટલે હિસાબી પદ્ધતિના સંદર્ભમાં મૂડીનો અર્થ જે છે એ આપણે એ રીતે થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ વેપાર કરે, બરાબર, કે ધંધો કરે, એટલે કે વેપાર કે ધંધામાં માલિક દ્વારા, માલિક હોય કે એકથી વધુ માલિકો હોય, તો વેપાર કે ધંધામાં જુઓ માલિક દ્વારા પોતાની અંગત મિલકતમાંથી, પોતાની અંગત જે કંઈ મિલકતો હોય, આપણે બહુવચનમાં લખીએ તો પોતાની અંગત મિલકતોમાંથી રોકડ રકમ અથવા માલ કે મિલકતનું ધંધામાં રોકાણ કરવામાં આવે તેને મૂડી કહેવાય છે. બરાબર. એની જે કુલ રકમ હોય એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ વેપારી પ્રવૃત્તિ હોય કે ધંધાકીય પ્રવૃત્તિ હોય તો એમાં એના માલિકો દ્વારા, બરાબર, પોતાની જે અંગત મિલકતો છે એમાંથી જે કંઈ રોકાણ કરવામાં આવે, એટલે કે રોકડ રકમ ધંધાની અંદર લાવ્યો હોય, માલ ખરીદીને લાવ્યો હોય કે મિલકત ખરીદીને લાવ્યો હોય, તો એનું એણે ધંધામાં જે રોકાણ કર્યું હોય તો એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે મૂડીનો જે ખ્યાલ છે એ હિસાબી પદ્ધતિની દ્રષ્ટિએ આપણે ખ્યાલ રાખવાનો છે. બરાબર, કે ભાઈ મૂડી કોને કહેવાય. હવે જે ધંધામાં માલિક મૂડી લાવે છે એ પ્રમાણે ધંધામાં માલિક જે છે એનું મૂડી ખાતું ઊભું કરવામાં આવે છે. એટલે કે ધંધામાં માલિક જે છે, ધંધામાં માલિક મૂડી તરીકે જે રકમ લાવે તે તેના મૂડી ખાતે જમા થાય છે. બરાબર. એટલે કે ધંધામાં માલિકનું મૂડી ખાતું ખોલવામાં આવે છે અથવા તો ઊભું કરવામાં આવે છે. તો આ પણ એક બાબત મૂડી સાથે સંકળાયેલી આપણે ખ્યાલ રાખવાનો છે કે ધંધાની અંદર જે માલિક હોય કે માલિકો હોય એ જે મૂડી તરીકે જે કંઈ રકમ લાવે, માલ લાવે કે મિલકત લાવે, જે કંઈ એ લાવ્યો હોય એ રકમ એના મૂડી ખાતે જમા કરવામાં આવે છે. જેમ આપણે બેંકમાં આપણા ખાતામાં પૈસા ભરીએ છીએ તો બેંક એ રકમ આપણા ખાતામાં જમા કરે છે. બરાબર. બેંકમાં જેમ આપણું ખાતું હોય છે એમ ધંધાની અંદર માલિક જે છે એ જે મૂડી લાવ્યો હોય એ એના મૂડી ખાતે જમા થાય છે. અને એટલે ધંધાની અંદર માલિક જે છે એનું મૂડી ખાતું ધંધામાં ખોલવામાં આવતું હોય છે, એટલે મૂડી ખાતું ઊભું કરવામાં આવતું હોય છે. તો આપણે આ એક મૂડી શબ્દ જે છે એને આપણે સમજ્યા, એટલે તમારે એનો અર્થ ખ્યાલ રાખવાનો કે ભાઈ મૂડી હિસાબી દ્રષ્ટિએ અથવા હિસાબી પદ્ધતિની દ્રષ્ટિએ મૂડી કોને કહેવાય. બરાબર. તો જે વેપાર કે ધંધાકીય જે પ્રવૃત્તિ હોય એમાં માલિક દ્વારા કે ધંધાના માલિકો દ્વારા પોતાની અંગત મિલકતમાંથી જે રોકડ રકમ અથવા માલ કે મિલકત ધંધામાં જે લાવવામાં આવેલું હોય, બરાબર, એટલે કે ધંધાની સ્થાપના થાય ત્યારે પણ માલિકો પોતાની અંગત મિલકતમાંથી રોકડ રકમ માલ કે મિલકત લાવે છે. અને
ત્યારબાદ પણ ધંધામાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે માલિકો જે છે એ પોતાની અંગત મિલકતમાંથી રકમ લાવતા હોય છે. જો માલિક પાસે પોતાની અંગત મિલકતમાંથી રકમ લાવવાની માનો કે ક્ષમતા ન હોય તો પછી શું કરવામાં આવે છે? બેંક પાસેથી કે અન્ય કોઈ વ્યક્તિ કે સગાવાલા પાસેથી લોન લેવામાં આવતી હોય છે. બરાબર. તો માલિક જે મૂળ બરાબર ધંધામાં જે રકમ લાવે છે એની પોતાની અંગત મિલકતમાંથી એને મૂડી કહેવાય છે. અને એ મૂડી એના મૂડી ખાતે જમા થાય છે અને એટલે ધંધામાં માલિક જે છે એનું મૂડી ખાતું જે છે એ ખોલવામાં આવે છે. બરાબર. પછી આપણે એના પછી આગળ જે ચોથો શબ્દ જે છે બરાબર એ હવે આપણે સમજીએ. હવે ચોથો શબ્દ આપણે આગળ આવે છે ઉપાડ, એટલે એને અંગ્રેજીમાં ડ્રોઈંગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઉપાડ શબ્દ જે છે એ પણ માલિક સાથે સંકળાયેલો છે. જેમ આપણે મૂડી શબ્દ જોયું કે ભાઈ ધંધાનો જે માલિક કે માલિકો હોય એ પોતાની અંગત મિલકતમાંથી ધંધામાં જે રકમ લાવે તો એને મૂડી કહેવાય છે. પણ એ જ રીતે જે ધંધાના માલિક કે માલિકો છે બરાબર, તો એ પોતાનું ઘર ચલાવવા માટે એ ધંધો કરે છે કે વેપાર કરે છે, તો પોતાનું ઘર ચલાવવા માટે એટલે કે પોતાના અંગત વપરાશ માટે એ ધંધામાંથી રોકડ રકમ માલ કે મિલકત માનો કે એ ધંધામાંથી લઈ જાય બરાબર, તો એને ઉપાડ કહેવાય છે. એટલે આ પણ માલિક સાથે સંકળાયેલો જ શબ્દ છે. બરાબર. ઉપાડ એટલે આપણે સામાન્ય ભાષામાં આપણે ઉપાડ શબ્દનો બીજી ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. ધારો કે આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ તો પણ આપણે ઉપાડ શબ્દનો ઉપયોગ ત્યારે પણ કરતા હોઈએ છીએ. પછી કોઈ વ્યક્તિ માનો કે કોઈ સંસ્થામાં નોકરી કરતી હોય બરાબર, તો નોકરી કરતી હોય તો એ બરાબર ત્યાં એનો જે કામ કરતી હોય એ પ્રમાણે એ ઉપાડ કરે. પણ અહીંયા આપણે ઉપાડ શબ્દ શું છે કે માલિક જે છે એની સાથે સંકળાયેલો શબ્દ આપણે લેવાનો છે. એટલે માલિક જે છે એ પોતાના અંગત વપરાશ માટે એટલે કે પોતાના ઘર વપરાશ માટે ધંધામાંથી રોકડ રકમ માલ કે મિલકત જો લઈ જાય તો એને ઉપાડ કહેવાય છે. બરાબર. એટલે મૂડીમાં આપણે જોયું કે માલિક ધંધાની અંદર જે રોકડ રકમ માલ કે મિલકત લાવે એને મૂડી કહેવાય. બરાબર. અને જો લઈ જાય તો હવે એને શું કહેવાય? ઉપાડ. એટલે ઉપાડનો અર્થ આપણે એ રીતે લખીશું કે ભાઈ ધંધામાં જે માલિક કે માલિકો છે બરાબર, માલિક જે છે એ પોતાના અંગત વપરાશ બરાબર કે ઘર વપરાશ, અંગત વપરાશ કે ઘર વપરાશ માટે જે રોકડ રકમ પછી માલ કે મિલકત લઈ જાય બરાબર, રોકડ રકમ માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહેવાય છે. એટલે મૂડીનો જે આપણે અર્થ કર્યો બરાબર એ રીતે ઉપાડ શબ્દ માલિક સાથે સંકળાયેલો છે. એટલે કે ધંધાની અંદર જે એનો ધંધાનો માલિક છે જે પોતાનું ઘર ચલાવવા માટે એ ધંધો કરે છે બરાબર કે વેપાર કરે છે, તો એ માલિક પોતાના અંગત વપરાશ માટે કે ઘર વપરાશ માટે જે રોકડ રકમ માલ કે મિલકત એ ધંધામાંથી એ લઈ જાય છે બરાબર, તો એને ઉપાડ કહેવાય છે. બરાબર. એટલે માલિક બરાબર જુઓ જ્યારે ઉપાડ કરે આપણે માલિક જ્યારે ઉપાડ કરે ત્યારે તે જે રકમ જે હોય તેના ઉપાડ ખાતે ઉધાર થાય છે. હમણાં આપણે જોયું ને કે ભાઈ ધંધાનો માલિક મૂડી લાવે તો એ રકમ એના મૂડી ખાતે જમા થાય છે. પણ હવે શું છે કે માલિક જ્યારે ઉપાડ કરે ત્યારે એ રકમ જે છે એ એના ઉપાડ ખાતે ઉધાર થાય છે, એમાં એનું ઉપાડ ખાતું ઉધાર થાય છે. બરાબર. તેથી ધંધામાં માલિકનું ઉપાડ ખાતું ખોલવામાં આવે છે અથવા તો ઊભું કરવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, હમણાં જ આપણે મૂડીની વાત કરી, મૂડી ખાતાની, તો આ બીજું એક એવું ખાતું છે જે માલિકનું ખાતું છે, ઉપાડ ખાતું. તો એ પણ આપણે ખ્યાલ રાખવાનો છે. આપણે જોયું કે ભાઈ ધંધામાં જે માલિક છે પોતાના અંગત વપરાશ માટે કે ઘર વપરાશ માટે જે રોકડ રકમ માલ કે મિલકત લઈ જાય એને ઉપાડ કહેવાય છે, બરાબર. જો લાવે તો એને મૂડી કહેવાય, લઈ જાય તો હવે ઉપાડ કહેવાય છે. અને માલિક જ્યારે પણ ઉપાડ કરે એટલે કે પોતાના ઘર વપરાશ માટે કે અંગત વપરાશ માટે એ માલ કે મિલકત એ લઈ ગયો હોય, એ જ્યારે પણ ઉપાડ કરે ત્યારે તે રકમ જે છે, બરાબર, એ તેના ઉપાડ ખાતે ઉધાર થાય છે અને ધંધામાં માલિકનું ઉપાડ ખાતું ખોલવામાં આવે છે. તો આ રીતે આપણે કહી શકીએ, બરાબર. આમ ધંધાની અંદર ધંધાના જે માલિક કે માલિકો હોય, માલિકના મુખ્ય બે ખાતાઓ હોય છે. મુખ્ય બે ખાતાઓ હોય છે. એટલે એક ખાતું આપણે જોયું કે ભાઈ મૂડી ખાતું, બરાબર, અને બીજું અત્યારે આપણે જોયું ઉપાડ ખાતું. તો આ બંને ખાતું જે છે આપણે ખ્યાલ રાખવાનો, બરાબર, કે મૂડી અને ઉપાડ જે બંને પારિભાષિક શબ્દ આપણે જોયું એને સમજ્યા, એ બંનેમાં આપણે, બરાબર, એ નિષ્કર્ષ ઉપર આપણે આવ્યા કે ભાઈ એ બંને ખાતાઓ જે છે એ માલિકના ખાતાઓ છે ધંધાની અંદર. એટલે કે ધંધાની અંદર હિસાબી દ્રષ્ટિએ માલિકના આ બે મુખ્ય ખાતાઓ હોય છે, એટલે કે મૂડી ખાતું અને ઉપાડ ખાતું. એટલે પરીક્ષામાં તમારે માનો કે એક ગુણમાં એવો પ્રશ્ન પૂછાયેલો હોય કે ભાઈ ધંધાની અંદર માલિકના કયા કયા ખાતાઓ હોય છે, તો આપણે આ રીતે આપણે એનો જવાબ જે છે એ લખી શકીએ કે ભાઈ મૂડી ખાતું અને ઉપાડ ખાતું. એટલે આ જે ચોથો શબ્દ જે છે મૂડી ખાતું અને ઉપાડ ખાતું, ચોથો શબ્દ આપણે ઉપાડ ખાતું જે છે એ આપણે સમજીએ. હવે આપણે આગળ પાંચમો શબ્દ લઈએ, જવાબદારી. એને બીજા શબ્દોમાં દેવું કહેવાય છે. એટલે દેવું શબ્દ પણ તમે સાંભળ્યો જ હશે વિદ્યાર્થી મિત્રો. દેવું એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ હોય કે કોઈ ચોક્કસ સંસ્થા હોય, એને આપણે કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય, બરાબર, તો આપણે એને હિસાબી ભાષામાં, એને સીધી સાદી ભાષામાં દેવું કહેવાય છે, અથવા તો એ આપણી જવાબદારી છે. આપણે ઘરમાં પણ તમે જુઓ તો આપણા પરિવારની અંદર આપણે આપણા મિત્રો છે કે સગાવાલાઓ છે, તો એની પાસેથી આપણે જરૂર પડે તો આપણે અમુક થોડા સમય માટે આપણે ઉછીની રકમ લેતા હોઈએ છીએ. તો આ જે ઉછીની લીધેલી આપણી જે રકમ છે એ શું છે કે આપણે એને ચોક્કસ સમયને અંતે પરત કરવાની છે. એટલે એ આપણી જવાબદારી છે, એ આપણું દેવું છે. તો હવે આપણે એનો અર્થ જે છે એ હિસાબી દ્રષ્ટિએ આપણે એનો અર્થ કરવાનો છે, બરાબર, કે ભાઈ ધંધામાં ચોક્કસ સમયની અંતે, ધંધામાં ચોક્કસ સમયની અંતે જુદી જુદી વ્યક્તિઓ કે સંસ્થાઓની ચૂકવવાની કુલ બાકી જે રકમ હોય, ચૂકવવાની કુલ બાકી રકમની જવાબદારી અથવા તો એને દેવું કહેવાય છે, બરાબર. આપણે જવાબદારી કે આપણું જે દેવું હોય એને અંગ્રેજીમાં લાયાબિલિટીઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો જવાબદારી જે શબ્દ છે એનો આપણે અર્થ જોયો. સામાન્ય ભાષામાં જે આપણે દેવું શબ્દ જાણીએ છીએ, સમજીએ છીએ, એ પ્રમાણે જ એનો અર્થ છે. જો કે ભાઈ ધંધામાં ચોક્કસ સમયને અંતે જુદી જુદી વ્યક્તિઓ કે સંસ્થાઓની જે રકમ આપણે ચૂકવવાની કુલ બાકી જે રકમ હોય તો એને જવાબદારી, બરાબર, કે દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ધંધાની અંદર જવાબદારી હોય છે તો એના બે પ્રકાર આવે છે. તો આગળ આપણે એ સમજીએ કે ભાઈ જવાબદારીના મુખ્ય બે પ્રકાર છે. તો એમાં પહેલો પ્રકાર આપણે
લાંબા ગાળાની જવાબદારી જે કહેવાય, લાંબા ગાળાની જવાબદારી એટલે સમય પ્રમાણે કોઈ પણ દેવું કે જવાબદારી આપણે ચૂકવવાની હોય તો આપણે એને સમય પ્રમાણે ચૂકવતા હોઈએ છીએ, બરાબર. એટલે કે આપણું દેવું જે છે એ લાંબા ગાળાનું દેવું હોય કે ટૂંકા ગાળાનું દેવું હોય, તો એ રીતે એના બે પ્રકાર છે કે ભાઈ લાંબા ગાળાની જવાબદારી એટલે એને બીજા શબ્દોમાં બિનચાલુ જવાબદારી જે છે, બિનચાલુ જવાબદારી એમ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જે જવાબદારી આપણી છે, જે જવાબદારી ચૂકવવાનો બરાબર સમયગાળો જે છે, સમયગાળો 1 વર્ષથી વધુ હોય, 1 વર્ષથી વધુનો સમયગાળો ચૂકવવાનો આપણો હોય, વધુ હોય, તેની બિનચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાની જવાબદારી કહેવાય છે. તો આનો અર્થ આ રીતે થશે, બરાબર, કે ભાઈ જે જવાબદારી આપણે 1 વર્ષથી વધુ સમય માટે ચૂકવી શકીએ એવા પ્રકારની જે જવાબદારી હોય એને બિનચાલુ એટલે કે લાંબા ગાળાની જવાબદારી કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ તો બેંક લોન, કે ભાઈ બેંક પાસેથી આપણે લોન લીધી હોય તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે બેંકની લોન આપણે કંઈ 1 વર્ષમાં પૂરી કરી શકતા નથી, 1 વર્ષથી વધારે સમય આપણે એમાં જાય છે. તો બેંક લોન છે અથવા બીજી કોઈ નાણાકીય સંસ્થા પાસેથી આપણે લોન લીધી હોય, બરાબર, યુટીઆઈ હોય કે એચડીએફસી હોય, તો એવી નાણાકીય સંસ્થા પાસેથી આપણે લોન લીધી હોય તો એ પણ એક લાંબા ગાળાનું દેવું છે. પછી ડિબેન્ચર શબ્દ, ડિબેન્ચર કે બોન્ડ શબ્દ તમે સાંભળ્યો હશે. જે કંપનીઓ છે એ લોકો પાસેથી ઉછીની લાંબા ગાળા માટે ઉછીની રકમ મેળવવા માટે જે જામીનગીરી બહાર પાડે છે એને ડિબેન્ચર કહેવાય છે. તો ડિબેન્ચર એ કંપનીની લાંબા ગાળાની જવાબદારી છે, બરાબર. તો ટૂંકમાં જે જવાબદારીનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય તો એને લાંબા ગાળાની જવાબદારી કહેવાય છે. અને બીજો પ્રકાર આપણે જોઈએ એમાં તો ટૂંકા ગાળાની જવાબદારી, બરાબર, ટૂંકા ગાળાની જવાબદારી એટલે એને ચાલુ જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે, ચાલુ જવાબદારી કહેવાય એને. એટલે આપણે એનો અર્થ એવો કરી શકીએ, બરાબર, કે ભાઈ જે જવાબદારી જે છે એ ચૂકવવાનો સમય જે છે, બરાબર, એને ચૂકવવાનો સમય બરાબર 1 વર્ષથી ઓછો હોય એટલે બહુ ટૂંકા ગાળામાં આપણે એને ચૂકવતા હોઈએ. 1 વર્ષથી ઓછો હોય તેને ચાલુ જવાબદારી કહેવાય કે ચાલુ દેવું એને કહેવાય, ચાલુ જવાબદારી એને કહેવાય છે, બરાબર. એટલે કે 1 વર્ષથી લાંબા સમયનું જે દેવું હોય એને બિનચાલુ જવાબદારી કહેવાય અને 1 વર્ષથી ઓછો સમય જેનો હોય જે દેવું એને ચાલુ જવાબદારી કહેવાય. તો આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ દાખલા તરીકે દેવાદારો, દેવાદારો એટલે કે જે ગ્રાહકોને આપણે ઉધાર માલ વેચ્યો છે, જેની પાસેથી આપણે પૈસા લેવાના બાકી છે, બરાબર. તો આપણે એને 1 મહિનાની 2 મહિનાની મુદત આપી હોય, બહુ તો આપણે એને 6 મહિનાની મુદત આપીએ, એટલે દેવાદારો એ આપણી, બરાબર, એક ચાલુ જવાબદારી છે. પછી લેણી હુંડીઓ, હુંડી શબ્દ તમે સાંભળ્યો હશે, બરાબર. તો જે ગ્રાહકો પર આપણે હુંડીઓ લખી હોય, આપણે આગળ આવશે એ બધા શબ્દો, તો એને લેણી હુંડીઓ જે છે, બરાબર, એ આપણું ટૂંકા ગાળાનું દેવું કહેવાય છે. પછી બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ એટલે આવી રીતે ટૂંકા ગાળામાં આપણે જે દેવું ચૂકવવાનું હોય, બરાબર, એવી રીતે આપણે કોઈ ખર્ચા ચૂકવવાના બાકી હોય, ચૂકવવાના બાકી ખર્ચા, તો આ બધું આપણું ટૂંકા ગાળાનું દેવું છે. ટૂંકા ગાળાના દેવા તો ઘણા બધા છે, આપણે આગળ આવશે એ બધો વિગતે અભ્યાસ કરવાનો, બરાબર. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જવાબદારી જે શબ્દ છે અને એના 2 પ્રકાર જે છે એ આપણે જોયા, લાંબા ગાળાની જવાબદારી અને ટૂંકા ગાળાની જવાબદારી, એને ઉદાહરણ સાથે સમજ્યા. તો આજે આપણે પારિભાષિક શબ્દો જે છે એમાં આપણે બનાવ શબ્દ સમજ્યા, બરાબર, મૂડી શબ્દ સમજ્યા, ઉપાડ શબ્દ સમજ્યા અને જવાબદારી જે છે એ શબ્દને આપણે સમજ્યા. અને શબ્દો આપણે પાઠ્યપુસ્તકમાં જે ક્રમ છે એ પ્રમાણે જ સમજીએ છીએ. એટલે હવે બાકીના આગળના જે શબ્દો છે એ મારા આ પછીના વિડીયોમાં આપણે સમજીશું, બરાબર. અસ્તુ, આભાર.